હેલો મિત્રો, ગામડાની ગીતા ભાગ 1 આપણે આગળના વિડીયોમાં જોયું. હવે એ જ સ્ટોરી આપણે આગળ જોઈએ. હોટેલમાં જમવાનું બિલ ભરપાઈ કરીને પ્રવીણ અને પ્રિયા બંને છૂટા પડે છે. પ્રવીણ પોતાની કારમાં નીકળે છે અને પ્રિયા પોતાની પ્યારી સ્કૂટી ઉપર બેસી જાય છે. બાય બાયની આપલે કરીને બંને છૂટા પડે. પ્રિયા તે દરરોજ પોતાની સ્કૂટી લઈને નોકરીના સ્થળે જતી હોય છે. પ્રિયાના પરિવારમાં તેના માતા પિતા, એક ભાઈ અને પોતે એમ 4 જણનું કુટુંબ હતું. તેના પિતા પોસ્ટમાંથી રિટાયર્ડ કર્મચારી હતા અને તેની મા ઘરમાં જ ગૃહ ઉદ્યોગ ચલાવી પાપડ, મઠિયા, અથાણું વગેરે બનાવી અને સારું કમાઈ લેતા હતા. પ્રિયાનો ભાઈ કિશન ધોરણ 12 પાસ કરીને કોલેજમાં પ્રથમ વર્ષમાં હતો. આમ નાનું કુટુંબ પણ મધ્યમ વર્ગનું સુખી કુટુંબ હતું. પ્રિયા દરરોજના ક્રમ પ્રમાણે પોતાનું ટિફિન લઈ પોતાની જોબના સ્થળે જતી. હવે પ્રવીણ સાથેની તેની મુલાકાત પણ વધવા લાગી, પણ ક્યારેય તેમણે કોઈ સીમા ઓળંગી નથી. આખરે એક દિવસ પ્રિયાએ કહ્યું, પ્રવીણ, આમ છુપા છુપા મળવા કરતાં જો હું તને પસંદ જ હોઉં તો તું મારા ઘરે ચાલ અને મારા માતા પિતાને મળ અને આપણા લગ્નનો પ્રસ્તાવ મૂક. મારા માતા પિતાને મારા ઉપર સંપૂર્ણ ભરોસો છે કે અમારી પ્રિયા કોઈ દિવસ ખોટું પગલું નહીં ભરે. આ સાંભળીને પ્રવીણ બોલ્યો, પ્રિયા, હું તને ખૂબ ચાહું છું, પણ શું? પ્રિયા, તારાથી એક વાત છુપાવી છે કે મારા માતા પિતાએ મારા બાળપણમાં જ મારા લગ્ન નક્કી કરી દીધા હતા એક ગામડાની ગમાર છોકરી સાથે. તું મને માફ કર, તારાથી વાત છુપાવી છે. પ્રવીણે બધી જ વાત સાચે સાચી કહી દીધી. પ્રિયાને પ્રવીણને હવે કોઈ પણ ભોગે છોડવો નહોતો. તે હવે તેના માટે કંઈ પણ કરવા તૈયાર હતી. પ્રિયા કહે, ઓહ, એમ વાત છે, તો અહીં બેસ, તને હું બધું જ સમજાવું છું. પ્રિયા કોઈ સાંભળે નહીં તેમ પ્રવીણના કાનમાં આખો પ્લાન સમજાવે છે. પ્રવીણ હવે તેમ કરવા તૈયાર થઈ જાય છે. પ્રવીણ આજે રોજ કરતાં વહેલો ઘરે જાય છે. રસ્તામાં માળીની દુકાનેથી મોગરાની સુંદર વેણી ખરીદી, કંદોઈની દુકાનેથી માવાની સ્પેશિયલ મીઠાઈ ખરીદી અને વહેલો ઘરે પહોંચે છે. ગીતા રોજના ક્રમ પ્રમાણે પાણીનો પ્યાલો લઈ અને સામે આવે છે. પણ આ શું? રોજ પ્યાલાને ફેંકી દેનાર પ્રવીણ આજે સામે હસીને પ્યાલો લઈ લીધો અને આભાર પ્રગટ કર્યો. ગીતા તો એક સપનું જોતી હોય તે મૂંગી જ ઊભી રહી ગઈ. પ્રવીણ બોલ્યો, ગીતા, બસ બહાર જ ઊભા રહેવું છે કે અંદર આવવાની રજા લેવાની છે? ગીતા દોડતી બદલાયેલા પ્રવીણને આલિંગનમાં લઈ લીધો. પ્રવીણે કહ્યું, ગીતા, મને માફ કર, હું તને સમજી ન શક્યો અને તને મેં ખૂબ અન્યાય કર્યો છે. ગીતા કહે, પ્રવીણ, આમ પસ્તાવો ન કર. જે ખરાબ સમય હતો તે તો વહી ગયો છે. બસ જાગ્યા ત્યાંથી સવાર, એમ પ્રવીણને દિલાસો આપે. આજે ગીતાની ખુશીનો કોઈ પાર નથી. તે સાસુ સસરાને આ શુભ સમાચાર આપે છે. આજે બંને મા બાપની ખુશીનો કોઈ પાર નથી. તેની સાસુએ કહ્યું, વહુ, આજે લાપસીના એંધાણમાં, આજે આનંદનો દિવસ છે. સૌનો આનંદ સમાતો નથી અને જમી પરવારીને સૌ પોતપોતાની જગ્યાએ સૂવા લાગ્યા. પ્રવીણ અને પ્રિયાએ આજે પહેલી વાર પોતાની મધુરજની ઉજવી. પ્રિયાનો કોઈ આનંદ સમાતો નહોતો. આજે તેણે ધરેલી ધીરજના ફળ મીઠા લાગ્યા. પ્રવીણ હરતા ફરતા પ્રેમનું નાટક કરવા લાગ્યો. તેને ઘડી ઘડી બોલાવે, અડપલા કરતો. ગીતા શરમાઈ જાય, પણ ભોળી ગીતાને કાંઈ ના સમજાયું. ગીતાના માવતર ઘણીવાર ત્યાં આવતા કે ફોન કરીને ખબર અંતર પૂછતા, ત્યારે ગીતા કહેતી કે મમ્મી પપ્પા, તમે મારી ચિંતા ન કરો, હું અહીંયા તો ખૂબ ખુશ છું. મારા સાસુ સસરા છે એ પણ સારા છે અને મારા પતિદેવ પણ સારા છે. સાસરીમાં આવ્યા પછી દુઃખનો સહેજ પણ અણસાર તેના પિયરમાં આવવા ન દીધો. આમ થોડા દિવસો વીત્યા અને એક દિવસ પ્રવીણ રાત્રે સારો સમય જોઈ પત્ની ગીતાને કહેવા લાગ્યો, ગીતા, તું મને સુખી જોવા માગે છે કે દુઃખી? ગીતાએ કહ્યું, તમે આવું કેમ બોલો છો? શું હું તમને દુઃખી કરી શકું? જો તમને દુઃખી જ કરવા હોત તો ક્યારની મારા માવતરને ઘેર જતી હોત અને કાયદાનો સહારો લઈને હું ન્યાય માગત ને. નહીં, પણ ગામડાના અને માવતરના સંસ્કાર છે કે હું આવું ન થવા દઉં. પ્રવીણ કહે, સાંભળ ગીતા, મારે શહેરમાં સારી જગ્યાએ નોકરી કરવાની અને સારી જગ્યાએ કપલે સાથે જવું પડતું હોય. પાર્ટી હોય ત્યાં પણ પતિ પત્નીને સાથે જવું પડતું હોય. પણ ત્યાં કેવી રીતે રહેવું, બોલવું, ચાલવું, શહેરની છટા કેવી હોય એ તું શીખી નથી. પણ મને કંઈ જ વાંધો નથી હો ગીતા. પણ શું? બોલો ને ગીતા. હું નથી ઈચ્છતો કે હું શહેરમાં ઉછરેલ અને શહેરના તદ્દન નવા અને આધુનિક સંસ્કારવાળી છોકરી સાથે બીજા લગ્ન કરું. ગીતાને માથે જાણે વીજળી પડી.
પણ એકદમ સ્વસ્થતા બોલી, હા તો બોલો ને, તમે શું કહેવા માગો છો? પ્રવીણ કહે, ગીતા, જો તારા સાથની મને આજે જરૂર છે. જો તું મને એક વચન આપે તો હું તને એક વાત કહું. ગીતાએ કહ્યું, અરે મારું વચન છે બસ. જુઓ, ગામડાના લોકો વચનના પાકા હોય એમ ફોક ન કરે. હવે પ્રવીણ તેનું જૂઠાણું ચલાવે છે. તો સાંભળ પ્રિયા, હું જ્યાં નોકરી કરું છું ને ત્યાં પ્રિયા નામની એક દુખિયારી છોકરી મારી સાથે જ નોકરી કરે છે અને તેના મા બાપ થોડો સમય પહેલાં ગુજરી ગયા છે. આજે એ નિરાધાર છે અને મારી ઓફિસમાં સાથે નોકરી કરે છે. તેનું કોઈ નથી. આ દુનિયાને તો તું જાણે જ છે કે એકલી સ્ત્રી રહેતી હોય તો શું હાલત થાય, અને એને શહેરમાં કેવી રીતે રહેવું, ફરવું, પહેરવું એનું સારું જ્ઞાન ધરાવે છે. અને જો તું મને રજા આપતી હોય ને તો હું એની સાથે પ્રેમ લગ્ન કરી અને આપણા ઘરે લઈ આવું તો તેની જિંદગી બચી જાય. ગીતા, ઘરમાં તો તું મારી પત્ની છે ને, અને મારા ઉપર તારો સંપૂર્ણ હક છે. તે બસ એક જુદા રૂમમાં રહેશે. તે તારી નાની બેનની જેમ રહેશે અને તું જે કહેશે એમ જ કરશે, જેની હું ખાતરી આપું. બસ એક સોગંદનામામાં સહી કરવાની કે પ્રવીણ અને પ્રિયા બંને લગ્ન કરે, એમાં મને કાંઈ વાંધો કે હરકત નથી. બસ આ સાંભળી ગીતા તો દિગ્મૂઢ બની. પ્રવીણની વાતો સાંભળતી જ રહી. તે કશું બોલી ન શકી. 2 મિનિટ પછી ગીતાએ જવાબ આપ્યો કે હું તમને આનો જવાબ કાલે સવારે આપીશ. તેમ કહી અને બંને સૂવાનો પ્રયત્ન કરે છે, પણ આ વાતને લઈને કોઈને ઊંઘ ના આવી, પણ કોઈને અણસાર આવવા નથી દેતા. સવારે ગીતા વહેલી ઉઠી નિત્યક્રમ પ્રમાણે નાહી ધોઈ પૂજાપાઠ કરી ચા નાસ્તો પીરસે છે. પ્રવીણને મનમાં ગીતા શું જવાબ આપશે એની તાલાવેલી હોય છે. તો આ વાર્તામાં આગળ ગીતા પ્રવીણને શું જવાબ આપે છે તે જાણવું હોય તો આપણે ભાગ 3માં જોઈશું. અને આ વાર્તા સારી લાગી હોય તો લાઈક, શેર અને કમેન્ટ જરૂર કરજો. અને આ વાર્તાના લેખક છે મહેશભાઈ પરમાર.